ગુડ મોર્નિંગ મિત્રો, મારી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જીસીઆરટી શબ્દ ભંડોળ મિત્રો સિરીઝનો આપણે ત્રીજો દિવસ છે. ધોરણ 6નું 6થું ચેપ્ટર, એમ આપણે ધોરણ 12 સુધી મિત્રો જે ચેપ્ટર છે એમાં કવિ પરિચય, ટિપ્પણી, વિરોધી શબ્દ, સમાનાર્થી શબ્દ લઈ લો અને રૂઢિપ્રયોગો, શબ્દ સમૂહ અને તળપદા શબ્દો જ્યાં જ્યાં આવતા હશે તેનો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું, જેથી કરીને તમને આવનારી એક્ઝામમાં જીસીઆરટીમાંથી કોઈ બી પ્રશ્ન પૂછાય ને તો તમને તકલીફ પડવી ના પડે મિત્રો. અને આની તમારે કદાચ જો પીડીએફ જોતી હોય તો મારી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે, અને આની પહેલાંના લેક્ચર જોવા હોય તો બી મારી પ્લેલિસ્ટમાંથી મળી જશે. મિત્રો, શરૂ કરીએ તો બીજો ત્રીજો ચેપ્ટર છે ચોમાસાની સૃષ્ટિ સૌંદર્ય, જે ગીજુભાઈ બધેકા દ્વારા લખવામાં આવેલું છે. મિત્રો, તો વાત કરવામાં આવે મિત્રો ગીજુભાઈ બધેકા, તો ગીજુભાઈ બધેકાનો પહેલાં તો જન્મ ક્યાં થયો હતો? તો મિત્રો, તેમનો જન્મ જે ગુજરાતનું અમરેલીના ચિતડ ખાતે થયેલો હતો. તો કે ક્યારે? તો કે 15 નવેમ્બરના. ક્યારે? 15 નવેમ્બર 1885ના રોજ. ક્યાં? અમરેલીનું ચિતડ. ઓકે મિત્રો, વાત કરવામાં તેમનું મૃત્યુ ભાવનગરમાં થયું હતું મિત્રો 23 જૂન 1939ના રોજ. તેમના તખલ્લુસ કહો, ઉપનામ કહો કે અન્ય નામ કહો મિત્રો, આ બધા નામ રહ્યા ને વારંવાર એક્ઝામમાં પૂછાઈ ગયા. તો એમના નામ શું છે ઉપનામ? તો કે મુસાડીમાં વિનોદી અને બાળકોના બેલી. મિત્રો, આ તેમના 3 ઉપનામ છે. મોસ્ટ ટાઈમ પી છે, તમારે ગોખી દેવાના છે, પૂછાય છે એક્ઝામમાં વારંવાર. આ ઉપરાંત 15 નવેમ્બર એટલે કે તેમની જન્મ જયંતિ અથવા તેમનો જન્મદિવસ, તો એ ગુજરાતમાં બાળ વાર્તા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આ બી ક્વેશ્ચન પૂછાઈ શકે કે બાળ વાર્તા દિવસ કોની જન્મ જયંતિને ઉજવવામાં આવે? તો ગીજુભાઈ બધેકા. ઓકે, આગળ વાત કરવામાં આવે તો ગીજુભાઈ બધેકા વ્યવસાય વકીલ હતા. તે શિક્ષણ કેળવણી કાળ હતા. આ ઉપરાંત તેઓ બાળ સાહિત્યકાર હતા. મિત્રો, તેમને વર્ષ 1920માં બાળ મંદિરની સ્થાપના કરી હતી. તો આપી છે કે બાળ મંદિરની સ્થાપના કોણે કરી હતી? તો ગીજુભાઈ બધેકા. ઓકે, તેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. મિત્રો, તો જે મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં ગીજુભાઈ બધેકા મિત્રો અગત્યનો ભાગ ભજવેલો હોય, અને આ બી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો હોય. મિત્રો, આગળ વાત કરવામાં આવે તો મિત્રો તેમને કયા બાળ સાહિત્ય લખ્યા છે? તો ઈસપના પાત્રો, કિશોર સાહિત્ય ભાગ 1 થી 6, બાળ સાહિત્ય માળા પછી ગુસ્સો, બાળ સાહિત્ય વાટિકા 28 પુસ્તક, જંગલ સમ્રાટ ટાર્ઝનની અદ્ભુત કથાઓ ભાગ 1 થી 10, અને બાળ સાહિત્ય માળા 80 પુસ્તકો. ટોટલ મિત્રો આટલા પુસ્તકો એમને બાળ સાહિત્ય ઉપર લખેલા છે. મિત્રો, આગળ વાત કરવામાં આવે તો ઉપરાંત તેમને પ્રાસંગિક મનન 1932 અને શાંત પળોમાં 1934 અને દીવા સપનો, તે તેમને આટલી કૃતિઓ લખેલી છે. મિત્રો, એક્ઝામને લઈને તમારે બધી જ કૃતિઓ રહીને તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. જે એમાં મિત્રો જેટલા જીસીઆરટીમાં કવિઓ આપેલા એ તો તમારે કરવા જ પડશે. આમ તો કવિઓ જોવા જાય ને તો 100-150 જેવા બધા યાદ રહે નહીં, પણ ઇમ્પોર્ટન્ટ છે એ તો યાદ રાખવું જ પડશે. કારણ કે જે બી પેપર સેટર પેપર કાઢતો હોય ને એ જીસીઆરટી બેઝ જ કાઢતો હોય. ગુજરાતની વાત હો, બાકી ઇતિહાસ ભૂગોળ લઈ લો તો એનસીઆરટી ગ્રંથ નિર્માણની બુકો જે આવે એનો બી સમાવેશ થાય છે. મિત્રો, આગળ વાત કરવામાં આવે તો કે ટિપ્પણી. તો પહેલો શબ્દ છે મિત્રો કે નવજીવન. તો એનો મતલબ થાય છે કે નવું જીવન. ઓકે, બપૈયો એટલે એક જાતનું પક્ષી છે જેને ચાતક તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે મિત્રો, આગળ વાત કરવામાં આવે કે મિજલસ એટલે સભા અથવા મિજલિસ. ઓકે મિત્રો, ઇન્દ્રધનુષ એટલે મેઘ ધનુષ, ધનુપ. ઓકે મિત્રો, ઇન્દ્રધનુષ્ય તો મેઘ ધનુપ. સ્ફૂર્તિ તો તાજગી. મિત્રો, શું? સ્ફૂર્તિ તો તાજગી. આગળ વાત કરવામાં આવે મિત્રો તો કે પસારવું તો કે ફેલાવવું, લંબાવવું. પસારવુંનો મતલબ શું? ફેલાવવું, લંબાવવું. ઓકે મિત્રો,
પાવો તો એક જાતની વાંસળી, પાવો એટલે શું કે એક જાતની વાંસળી. નીક તો પાણી જવાનો રસ્તો, ખેતરમાં જેને જીરું કર્યું હશે કે કોઈ બી ખેતી કરી હશે, સિંચાઈ કરી હશે, એને ખબર જ હશે નીક એટલે શું, પાણી જવાનો રસ્તો. સો તો ભલે, ભણી, ભણી તો તરફ, ભણી એટલે તરફ, અને ઇન્દ્રગોપ તો ગોકુળ ગાય. ઓકે મિત્રો, આગળ વાત કરવામાં આવે શબ્દ સમૂહ માટે એક શબ્દ. ઓકે, તો કે વાદળાની ગર્જના અને વીજળી એને શું કહેવાય, તો કે ગાજવીજ કહેવાય. શું કહેવાય, વાદળાની ગરજના અને વીજળી તો ગાજવીજ. રાત્રે તીણા અવાજમાં બોલતું જીવડું તો એને કહેવાય હે તમરું. તમરું રહ્યું મિત્રો વૈશાખ મહિનામાં બહુ બોલે, દિવસે બોલે, ખરા બપોરે ખેતરમાં જ્યાં હોય ને ખબર હોય તમરા બોલતા હોય. રાત્રે તીણા અવાજમાં બોલતું જીવડું એટલે તમરું. દરિયામાં ગયેલી જમીનની લાંબી પટ્ટી, દરિયામાં ગયેલી જમીનની લાંબી પટ્ટી જેને ભૂશીર તરીકે ઓળખાય છે. મિત્રો આગળ વાત કરવામાં આવે તો કે ત્રણેય બાજુથી પાણી હોય તેવો ભાગ જેને આપણે દ્વીપકલ્પ તરીકે ઓળખીએ. જ્યાં ત્રણેય બાજુથી પાણી હોય પણ એક સાઈડથી જમીન હોય જેને દ્વીપકલ્પ તરીકે ઓળખીએ છીએ. ચોમાસામાં થતું એક જાતનું જીવડું જેને ઇન્દ્રગોપ તરીકે ઓળખવામાં આવે છે. અને બે મોટા સમુદ્રને જોડનારી ખાડી એને કહેવાય છે સમુદ્ર ધોની. ઓકે મિત્રો, આટલા શબ્દ સમૂહ હતા મિત્રો, એક્ઝામને લઈને ઇમ્પોર્ટન્ટ છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, અને જે તમારા બીજા મિત્રો તૈયારી કરતા હોય એને આ વિડીયો શેર કરો જેથી કરી એ બી આ લેક્ચરનો લાભ લઈ શકે. મિત્રો કાલે મળીશું ચોથા ચેપ્ટરના આ કવિ પરિચય ટિપ્પણી શબ્દ સમૂહ માટે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ, ધન્યવાદ.